નમસ્કાર 10 વાગ્યાની મહત્વની ખબરોની સાથે હું છું આપની સાથે હેતવી। મહત્વના સમાચારો પર નજર કરીએ તો જ્યાં તંત્ર પણ નથી પહોંચી શક્યું ત્યાં પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ। આપને જણાવી દઈએ ખેડાના અભરીપુર ગામમાં ન્યૂઝ 18 ગુજરાતીનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ થયું છે। અભરીપુર ગામમાં કમરસમાં પાણી ભરાયા છે। વરસાદ બાદ પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા થઈ નથી। કલાકો વીતી ગયા બાદ પણ તંત્ર ઊંઘતું જોવા મળ્યું। અભરીપુર ગામમાં દર વર્ષે પાણી ભરાવાની આ સમસ્યા સર્જાય છે। एक्सक्लूसिव आ दृश्यो आपने बतावी रह्या छे। कलाको वीती गया पछी पण अहींया पाणी भरायानी शुं स्थिति छे आप जोई शको छो। कमरसमा पाणी अहींया भराया छे। एक जग्याएथी बीजी जग्याए जवुं होय तो लोकोने अघरू बनी रह्युं छे। लोको भारे हालाकी वेठवी रह्या छे। घरोमां, दुकानोमां, खेतरोमां पाणी भराया छे अने आनी वच्चे कलाको सुधी लोकोने जीवવું अघरू बनी गयुं छे। आप आ दृश्यो जोई शको छो के केटला पाणी भराया छे। एक जग्याएथी बीजी जग्याए जवा माटे ट्रेक्टरनो सहारो अहींया लेवो पड़ी रह्यो छे। न्यूज़ 18 गुजरातीनुं आ ग्राउंड ઝીરો रिपोर्टिंग अमे आपने बतावी रह्या छे। आप जोई शको छो एक्सक्लूसिव आ दृश्यो आ गामना के ज्यां कमरसमा पाणी भराया छे। लोकोने जीवવું तो केवी रीते जीवવું अत्यारे एक मोटो प्रश्न उभो थयो छे। अहींया वरसादे जे ताराजी सर्जी छे एना आ दृश्यो सामे आवी रह्या छे। लोको भारे हालाकी भोगवी रह्या छे। घरोमां पाणी भराता लोको भारे हालाकी भोगवी रह्या छे। तो हरमेश सुगुरे हमारी साथे सीधा संवाददाता अपना जोड़ाया छे। तेमनी पासेथी वधु विगत मेळवવાનો प्रयत्न करीए। हरमेश, अत्यारे आप ज्यां उपस्थित छो केवा प्रकारनी परिस्थिति छे? तंत्र द्वारा कोई कामगीरी नहीं करवामां आवी? पाणी ओसरवाना शरू थया छे के केम? बिल्कुल, જ્યારે 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે કટલાલનું જે અભરીપુરા ગામ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે કેડસમાં પાણી છે તે છેલ્લા 3 દિવસથી આ ગામમાં ફરી વળ્યા છે, જેના કારણથી અને લોકોનું જીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ગામના લોકો છે તે પોતાના ઘરની બહાર ઓસરીમાં જીવવા માટે થઈ અને મજબૂર બન્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ગામના ખેતરો છે તે ગામના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણથી અને લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આપ જે દ્રશ્યમાં મંદિર જોઈ રહ્યા છો તે મંદિરમાં પણ પાણી ગરકાવ થઈ ગયું છે અને ગામના જેટલા પણ મકાન છે તે તમામ મકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણથી અને લોકો જે છે તે ઘરની બહાર છેલ્લા 3 દિવસથી જીવી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો તંત્રને અનેક વખત રજૂઆત કરી તેમ છતાં પણ તંત્રના એક પણ જવાબદાર વ્યક્તિ છે તે અહીંયા નથી આવી પહોંચ્યા, જેના કારણથી લોકો જે છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। તંત્રના અધિકારીઓ જ્યાં નથી પહોંચતા ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચી રહ્યું છે। કેડસમાં પાણી છે તે કેડસમાં પાણીમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહ્યું છે। સાથે વાત કરવામાં આવે તો ગામનું જે દવાખાનું છે, સરકારી દવાખાનું છે, ત્યાં આગળ પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણથી અને લોકોને જ્યારે મેડિકલ ઇમરજન્સી આવે છે ત્યારે દવાખાનામાં પણ નથી જઈ શકતા, પરંતુ બહારથી ડોક્ટર બોલાવવાનો વારો આવે છે અને બહારથી ડોક્ટરો પણ નથી આવતા, પરંતુ તે લોકોને ટ્રેક્ટરમાં બેસી અને અહીંયા ગામમાં લાવવામાં આવે છે ત્યારે જ ડોક્ટરો છે તે ગામમાં આવી અને ટ્રીટમેન્ટ કરતા હોય તેવી જે વાત છે તે અહીંયા જાણવા મળી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ગામનું જે સ્મશાન છે તે સ્મશાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે ત્યાં આગળ પણ પાણી ફરી વળ્યા છે અને જે ટેન્કરો છે તે ટેન્કરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો કેટલાક ગામના લોકો છે તેમની સાથે સીધી વાત કરીશું। કયા પ્રકારની પરિસ્થિતિ ગામમાં 3 દિવસથી જોવા મળી રહી છે? બહુ ગંભીર પરિસ્થિતિ જોવા મળી છે। ઘરથી બહાર કોઈ પણ માણસ નીકળી શકતું નથી। જોબ વર્કિંગ વાળો કોઈ પણ માણસ બહાર નીકળી શકતો નથી। અને આ બાજુના જે ગામ છે ચીપિયાલ અને અહીંયા બીજું એક ગામ છે ગોબજીપુર, ત્યાંનું જે પાણી છે એ રોડ તોડ્યું એટલે વધારે પડતું એ પાણી પણ વધારે અહીંયા આવે છે। અહીંયા નિકાલ નથી પાણીનો અને બીજું પાણી બી વધારે આવે છે, એટલે સાંજ સુધી કેડ સમાન પાણી થઈ જશે। અને આ જે છે વસ્તુ એ છેલ્લા 10-15 વર્ષથી થઈ આવે છે અને જો આનો કોઈ નિકાલ નથી। બિલકુલ, 10-15 વર્ષથી આ સમસ્યા છે તે સમસ્યા જોવા મળી રહી છે। સ્થાનિક સંવાદદાતા છે ઉમંગભાઈ, તેમની સાથે વાત કરીશું। ઉમંગ, કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે કટલાલના આ ગામમાં જોવા મળી રહી છે? ગામજનોનું શું કહેવું છે? કયા પ્રકારની પરિસ્થિતિ આપ 3 દિવસથી અહીંયા જોઈ રહ્યા છો? 3 દિવસથી ગામની અંદર જે વરસાદ પડ્યો કટલાલની અંદર 85 mm થી એટલે 3.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો તો 3 દિવસથી આ ગામમાં પાણી ભરાઈ ગયા છે। ગામના લોકો છે, આ ગામના લોકો મુખ્ય વ્યવસાય પશુપાલક સાથે છે અને જે ડેરી ઉદ્યોગથી ચાલતું હોય છે, જે ડેરી ઉદ્યોગ પણ 3 દિવસથી બંધ છે, જેના કારણે ગામના લોકોનું જે દૂધ છે તે પણ બગડી જવા પામ્યું છે। અને જેના કારણે આ દ્રશ્યોની અંદર જે પ્રમાણે આપણે જોઈએ છે તેમ કે ગામની અંદર હજુ સુધી કોઈ પણ વહીવટી તંત્ર પહોંચ્યું નથી। આવતીકાલે પણ ન્યૂઝ 18 ગુજરાતી આપણે અહેવાલ બતાવ્યો હતો, એના સરપંચ સાથે વાત પણ ટેલિફોનિક કરી હતી। આજે પણ ન્યૂઝ 18 ગુજરાતી સવારથી ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહ્યું છે। જો આ પાણીની જે સમસ્યા છે તે વર્ષો જૂની છે, હજુ સુધી હલ નથી થઈ અને જે ગામના સરપંચ જણાવે છે કે હજુ આ પાણી 2 થી 3 દિવસ રહેવાનું છે। જો ઉપરવાસમાં વધુ વરસાદ પડે છે તો પાણીનો જે મારો છે તે પણ વધી પણ શકે છે। જી,
બિલકુલ, તો આ પ્રકારની પરિસ્થિતિ છે છેલ્લા 3 દિવસથી જોવા મળી છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે લોકો છે તે લોકો ઘરમાં કંટાળીને બહાર આવી રહ્યા છે. આ પાણી છે જે કેડસમાં પાણી છે તેમાં પસાર થઈ અને લોકો જે છે તે ગામની બહાર આવી રહ્યા છે. ગામના સરપંચ છે તેમની સાથે પણ સીધી વાત કરીશું. કયા પ્રકારની પરિસ્થિતિ છે સરપંચ, એ જણાવો. કેટલા લોકોને રજૂઆત કરી, કેટલી વખત રજૂઆત કરી, તે લોકો તરફથી શું જવાબ મળ્યો? ગામની અંદર જે છીપિયાલની આગળ એક પુલ તોડવામાં આવ્યો તેનું પાણી વધુ અભરીપુર ગામમાં પ્રવેશ્યું છે અને હાલમાં 10-15-20 વર્ષથી આની આ જ સમસ્યા છે જ ગામની અંદર જે તે પાણી આવી જવાથી તો પછી ગામની અંદર અવર જવર રોડ રસ્તા બંધ થઈ જાય છે. ગામની અંદર દૂધ પાણી અને પાણી ભરી જવાથી દૂધ પણ મંડળીએ દૂધ ભરી શકતા નથી અને ગામજનોને ઘણી તકલીફ પડે છે. ખેતીના જે તે પાક કરવામાં આવેલા તે ડોગર, ઘઉં, બાજરી, મગફળી આજુબાજુના જે તે ખેતરો તે પાણીમાં ડૂબી જતો બરાબર પાક નિષ્ફળતા થયો છે અને ગામજનોને ઘણી સમસ્યા છે. અને જો આ પાણીનો કેટલી વખત કોને કોને રજૂઆત કરી છે? હાલમાં તો શું વખત દર વખતે તો આ પાણી ભરાય જ છે અને તંત્રને જાણે પણ છે અને દર વર્ષે આ સમસ્યા ઊભી થાય છે. તો સરકાર જોડે અમે એટલી જ વિનંતીથી રજૂઆત કરીએ છીએ કે આ જે પાણીનો નિકાલ કરવા માટે અમને અંડરગ્રાઉન્ડ ગટર લાઈન કરી આપવામાં આવો બરાબર વાત્રક નદી સુધી ભરકુંડા, તો જ આ પાણીનો નિકાલ થઈ શકે તેમ છે. બિલકુલ, તો અંડરગ્રાઉન્ડ જે ગટર લાઈન છે તે કરવામાં આવે તો જ આ પાણીનો નિકાલ થઈ શકે તેવું છે. પરંતુ હજુ સુધી તંત્ર કે સરકારના કોઈ પણ અધિકારીઓ કે કોઈ પણ નેતાઓ અહીંયા નથી આવ્યા, જેના કારણે એના ગામના લોકો છે તે લોકો આ ખરાબ પરિસ્થિતિમાં છેલ્લા 3 દિવસથી જીવી રહ્યા છે અને 10 થી 12 વર્ષથી આ જ પ્રકારની પરિસ્થિતિ આ ગામમાં જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ તમામ જે યુવાનો છે તે લોકો પોતાના નોકરી ધંધે પણ નથી જઈ શકતા, પરંતુ તે લોકોને ગામમાં બેસી રહેવાનો વારો આવ્યો છે, જેના કારણથી અને તે લોકોને કોઈ રોજીરોટીનો અત્યારે ઓપ્શન નથી મળી રહ્યું. બીજી તરફ વાત કરવામાં આવે તો ગામની જે મહિલાઓ છે તે લોકો પણ સતત દિવસ રાત જાગી રહી છે. તેમના સંતાનો છે, જે નાના બાળકો છે તે લોકો પણ હેરાન થઈ રહ્યા છે, પરંતુ તંત્રનું ક્યાંક પેટનું પાણી નથી હલતું, જેના કારણથી અને લોકો જે છે તે લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હાલ સમગ્ર બાબતની જો વાત કરવામાં આવે તો સમગ્ર બાબતને લઈને ગામજનો છે તે લોકો અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ તંત્રના એક પણ જવાબદાર વ્યક્તિ છે તે અહીંયા જોવા સુદ્ધા નથી આવ્યા તેવો ગ્રામજનોનો આક્ષેપ છે. ન્યૂઝ 18 ગુજરાતી સતત આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપણે બતાવી રહ્યો છે કે જે ગામમાં તમામ ઘર છે, તમામ ઘરમાં પાણી ફરી વળ્યા છે, મંદિરોમાં પાણી ફરી વળ્યા છે, સ્મશાનમાં, દવાખાનામાં, આ તમામ જગ્યા છે, તમામ જગ્યા પાણીમાં છે, પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તેમ છતાં પણ હજુ સુધી ગ્રામજનોને કોઈ પણ પ્રકારની મદદ નથી કરવામાં આવી રહી. જી બિલકુલ, અહીંયા જે પ્રકારની પરિસ્થિતિ આપ બતાવી રહ્યા છો, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપે બતાવી રહ્યા છે, જે પ્રકારે દર્શક મિત્રોને મહત્વની વાત છે હરમેશ કે હજી અત્યારે અહીંયા વરસાદ થંભી ગયો છે, પણ જો વરસાદ હજી વધુ વરસે તો આ વિસ્તારની કેવા પ્રકારની પરિસ્થિતિ થાય, કારણ કે હજી પણ વરસાદ વરસવાની સંભાવના આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી. અને સાથે મહત્વની વસ્તુ એ છે કે આટલું કેડસમાં પાણી ભરાયું છે, હવે આમાં મચ્છરોનો ઉપદ્રવ થાય, ગંદકી થાય, મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે આ ગામમાં, તો જવાબદાર કોણ? બિલકુલ, ગ્રામજનોને આ પણ એક ડર સતાવી રહ્યો છે કે જ્યારે આ પાણી ઓસરશે અથવા તો પાણી નહીં ઓસરે તો પણ તમામ લોકો છે, તમામ લોકોને ક્યાંક ને ક્યાંક રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. જે પાણીજન્ય રોગચાળો છે તેના કારણથી અને બાળકો છે તે બાળકો માંદા પડે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે અને તમામ લોકોને એક ડર પણ સતાવી રહ્યો છે. આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કેડસમાં પાણી છે તેમાં દિવસ રાત છેલ્લા 3 દિવસથી આ તમામ જે ગ્રામજનો છે તે ગ્રામજનો જીવવા માટે મજબૂર થયા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો હજુ પણ હવામાન વિભાગ તરફથી જે વરસાદની આગાહી છે તો કદાચ જ્યારે વરસાદ પડી શકે, ભારે વરસાદ પડે તો હજુ પણ અહીંયા પાણીનો ભરાવો થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે અને તે જ ડર અહીંયાના ગામના લોકો છે તે લોકોને પણ સતાવી રહ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પશુઓ છે તે પશુઓ પણ પાણીમાં ડૂબતા હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહી છે. આ જે પશુ છે તે તેમના જે માલિકો છે તે લોકો પણ તેમને ઘરની બહાર બેસાડી રહ્યા છે, પરંતુ આ જે પાણી છે તે પાણીનો નિકાલ ન થતા તે લોકો પણ મજબૂર બન્યા છે કે તેમના પ્રાણીઓ છે તો તેમને ક્યાં રાખવામાં આવે. બીજી તરફ વાત કરવામાં આવે તો દૂરથી આપણે આ એક વ્યક્તિ પણ દેખાઈ રહ્યો છે કે જે ગામમાં ભાગોળ ઉપર ઉભા છે, પરંતુ તેમના ઘરમાં તે નથી જઈ શકતા, કારણ કે ઘરમાં પણ આ જ પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણથી અને તે લોકો ગામની ભાગોળ છે ત્યાં આગળ અત્યારે ઉપસ્થિત રહે છે અને તમામ લોકો છે, તમામ લોકો એક જ રજૂઆત કરી રહ્યા છે કે જે ગામમાં પાણી ભરાયા છે તે પાણીનો નિકાલ કરવામાં આવે. અન્ય જે ગ્રામજન છે તેમની સાથે સીધી વાત કરીશું. કયા પ્રકારની પરિસ્થિતિ છે? હજુ પણ હવામાન વિભાગની આગાહી છે, ભારે વરસાદ પડી શકે છે, ગામની શું પરિસ્થિતિ થઈ શકે છે? હવે પછી જો વરસાદ વધારે થાય આ પરિસ્થિતિ છે તેથી વધુ ખરાબ થઈ શકે છે અને હવે એક જ દિવસ આ પાણીનો નિકાલ થશે, પછી જો નહીં થાય તો પાણી ધીરે ધીરે જેમ ચૂહાશે એ ત્યારે જ ઓછું થશે
એટલે રોગચાળો પણ ફાટી નીકળવાની સંભાવના એ પણ બીક ખરી અમને. અને આજે 3 દિવસથી દૂધ મંડળીનું કલેક્શન બંધ છે. અહીંયા ગામમાં લોકો જે છે તે લોકોને શાકભાજી દૂધ મળી રહ્યા છે કાંઈ કે પણ નથી મળી રહ્યું. શાકભાજી દૂધ જીવન જરૂરિયાત વસ્તુ કશી પણ રસ્તો જ બંધ છે તો ક્યાંથી મળવાની છે? બિલકુલ, તો રસ્તો બંધ છે તેના કારણથી અને ગામના લોકો છે તે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે પણ નથી મળી રહી. બીજી તરફ વાત કરવામાં આવે તો આ તમામ લોકો છે 3 દિવસથી દિવસ રાત આ જ પ્રકારની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે. તમામ લોકોનો એક જ આક્ષેપ છે કે તંત્રને અનેક વખત રજૂઆત કરી તેમ છતાં પણ તંત્રના એક પણ વ્યક્તિઓ છે તે લોકો અહીંયા નથી જોવા મળ્યા. તેના કારણે થઈ અને તમામ લોકો આ બદતર હાલતમાં અત્યારે જીવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે નાના ભૂલકાઓ, નાના બાળકો છે તે લોકો પણ સ્કૂલે જવા માંગે છે, પરંતુ તે લોકો સ્કૂલે નથી જઈ શકતા કારણ કે ગામની બહાર નીકળવાનો કોઈ પણ રસ્તો નથી અને તેના કારણથી અને તે લોકોને ઘરમાં બેસી રહેવાનો વારો આવ્યો છે. એક તરફ તે લોકોને ઘરમાં બેસી રહ્યું છે, પરંતુ ઘરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. તેના કારણે અને તે લોકો ઘરમાં પણ નથી બેસી શકતા અને ગામમાં પણ નથી રહી શકતા અને સ્કૂલે પણ નથી જઈ શકતા. આજે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે છેલ્લા 3 દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 3 દિવસથી દિવસ રાત ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ તંત્રના એક પણ વ્યક્તિ અહીંયા નથી જોવા મળી રહ્યા, જેના કારણથી અને ગ્રામજનો છે તે શું કરવું તેની એક અસમંજસમાં જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, અહીંયા તંત્રના લોકો વહેલી તકે નહીં પહોંચે, અહીંયા આ કામગીરી હાથ ધરવામાં નહીં આવે, પાણી ઓસરવામાં નહીં આવે તો આવનારો સમય ઘણો કઠિન રહેશે આ ગ્રામજનો માટે. અને સાથે જે વરસાદની આગાહી પણ છે હરમેશ, એને લઈને શું કહી શકાય કે જે પ્રકારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ તો પડે પડની ખબર પહોંચાડી જ રહ્યું છે, જે પ્રકારની અત્યારની પરિસ્થિતિ છે, જે પ્રકારનો અત્યારે માહોલ છે, પણ તંત્ર હજી પણ ઊંઘી રહ્યું છે. જો તંત્રની આંખ નહીં ઉઘડે તો આ વિસ્તારના લોકોની પરિસ્થિતિ કેવી થશે? બિલકુલ, ગામના સરપંચ છે તેમણે અવારનવાર તંત્રના જે જવાબદાર વ્યક્તિ છે તેઓને ફોન પણ કર્યો હતો અને ફોન કરવાની સાથે આ જે જવાબદાર વ્યક્તિઓ છે તે લોકો દ્વારા એવું કહેવામાં આવતું હતું કે ટીમ છે તે રવાના થઈ ગઈ છે, ગામમાં આવશે, પરંતુ માત્ર ને માત્ર જ્યાં પાણી નથી ત્યાં આગળ એટલે કે ગામની શરૂઆત છે ત્યાં આગળ તંત્રના અધિકારીઓ છે તે લોકો આવી અને સીધા ત્યાંથી રવાના થઈ જાય છે, પરંતુ ગામની અંદર શું પરિસ્થિતિ છે તે જોવા સુદ્ધા નથી આવતા. આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છે કે લોકો જે છે તે એક ઘરથી બીજા ઘરે મદદ માટે જઈ રહ્યા છે, પરંતુ કેવી રીતે તે લોકો જઈ રહ્યા છે તે પણ દ્રશ્યો છે તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. એક મકાન છે તે મકાન કાચું મકાન હતું અને તેનો કેટલોક ભાગ છે તે પાકું મકાન હતું, પાકી દિવાલો હતી, તે પણ આ વરસાદના કારણે પાણી ભરાઈ ગયું હતું, તેના કારણેથી અને પડી ગયું હોય, ધરાશયી થયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહ્યા છે. આ જે મકાન છે તે મકાન જ્યારે ધરાશયી થયું ત્યારે તેમાં કેટલાય લોકો નહોતા રહેતા, જેના કારણથી તે લોકોનો જીવ બચી ગયો છે, પરંતુ જો કદાચ આ ધરાશયી થયેલું મકાન છે ત્યાં આગળ જો રાત્રે કોઈ પણ વ્યક્તિ રહેતું હોત તો શું હાલત થઈ હોય તે પણ એક વિચારવા જેવી બાબત છે. બીજી તરફ વાત કરવામાં આવે તો તંત્રએ બિલકુલ જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ અને આ જે ગામ છે તે ગામમાંથી પાણી કેવી રીતે ઓસરી શકાય તે પ્રકારની જે તૈયારી છે તે તૈયારી દાખવવી જોઈએ, પરંતુ હજુ સુધી આ પ્રકારની તૈયારી છે તે નથી જોવા મળતી, જેના કારણથી અને લોકોનો જે છે તે ગ્રામજનોનો તંત્ર સામે સીધો આક્ષેપ છે અને વિરોધ પણ છે. પરંતુ 3 દિવસની દિવસ રાતથી જે રીતે લોકો આ હાલતમાં જીવી રહ્યા છે તે જોઈને તંત્રનું પેટનું પાણી નથી હાલતું તેવું ચોક્કસથી કહી શકાય, કારણ કે માત્ર ને માત્ર આ લોકોની એક જ રજૂઆત છે કે ગામમાં પાણી ભરાઈ ચૂક્યા છે, તે પાણી ભરાયેલા છે તે ઓસરી દેવામાં આવે અને તેના માટે તેને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ તેમ છતાં પણ આ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવતી, જેના કારણથી અને લોકો જે છે તે આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જી હરમેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તું જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અને આપને દ્રશ્યો બતાવ્યા છે કે કલાકો નહીં પરંતુ 3 દિવસથી આ લોકો કેડસમાં પાણીમાં જીવવા પર મજબૂર બન્યા છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મહેસાણામાં અનરાધાર વરસાદ, હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા, વાહનો પાણીમાં ગરકાવ થયા, રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ. યાત્રાધામ બહુચરાજીમાં 2 ઇંચ વરસાદ વરસતા પાણી જ પાણી, સાંપાવાડા ગામની રૂપેણ નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં આનંદ. મહેસાણામાં પાલિકાની વરસાદી પાઇપલાઇન ધસી પડી, હીરાનગરથી ખારી નદી સુધીની લાઇન ધસી પડી, અંદાજે 3 કિલોમીટર સુધી લાંબી લાઇન ધસી પડતા ભારે મુશ્કેલી. મહેસાણાના મોઢેરા રોડ પર વરસાદી પાણી ભરાયા, સ્વામિનારાયણ મંદિર પાસે વાહનો ફસાયા, રોડ પર 4 ફૂટ સુધી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. મહેસાણામાં નવા બનેલા અંડરપાસ પાસેના રોડ પર પડ્યો મસમોટો ભૂવો, થોડા દિવસ અગાઉ જ અંડરપાસનું સીએમના હસ્તે કરાયું હતું ઉદ્ઘાટન, ભૂવો પડતા વેપારીઓમાં રોષની લાગણી.
મહેસાણામાં વરસાદી માહોલ છવાયો. કડીમાં श्री रामनाथ कोविंद की पदावधि का अवसान वर्ष 2022 के जुलाई मास के 24वें दिन तदनुसार शक संवत के वर्ष 1944 के श्रावण मास के दूसरे दिन होने के लिए नियत है और यतः भारत के राष्ट्रपति के पद को भरने के लिए संविधान तथा राष्ट्रपतीय और उपराष्ट्रपतीय निर्वाचन अधिनियम 1952 के उपबंधों और तदधीन बनाए गए नियमों और आदेशों के अनुसार निर्वाचन करा लिया गया है तथा परिणाम घोषित कर दिया गया है। अब इसलिए भारत निर्वाचन आयोग एतद द्वारा प्रमाणित करता है कि श्रीमती द्रौपदी मुर्मू वर्ष वर्ष 2022 के जुलाई मास के 21वें दिन तदनुसार शक संवत के वर्ष 1944 के आषाढ़ मास के 30वें दिन भारत के राष्ट्रपति पद के लिए सम्यक रूप से निर्वाचित हो गई हैं। भारत गणराज्य के 73वें वर्ष में हमारे हस्ताक्षर और भारत निर्वाचन आयोग की मोहर से वर्ष 2022 के जुलाई मास के इस 21वें दिन तदनुसार शक संवत के वर्ष 1944 के आषाढ़ मास के 30वें दिन प्रदत्त किया गया। मैं द्रौपदी मुर्मू ईश्वर की शपथ लेता हूँ कि मैं श्रद्धापूर्वक भारत के राष्ट्रपति के पद का कार्यपालन करूंगी तथा अपनी पूरी योग्यता से संविधान और विधि का परिरक्षण, संरक्षण और प्रतिरक्षण करूंगी और मैं भारत की जनता की सेवा और कल्याण में निरत रहूंगी
પદ પર દ્રૌપદી મુર્મુએ હાલ શપથવિધિ લીધી. આપણે જે પ્રકારે જોયું, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા તેઓને શપથ અપાવવામાં આવ્યા. સતત 10મી વખત એવું બની રહ્યું છે કે 25 જુલાઈએ શપથવિધિનું આયોજન થયું હોય અને द्रौपदी मुर्मू 10वां राज्य सरकारों तथा संघ शासित प्रदेशों क्षेत्रों के प्रशासकों को भेजी जाए. भारत सरकार के सभी मंत्रालयों और विभागों को भी सूचना तथा आवश्यक आदेश जारी करने हेतु भेजा जाए. आदरणीय श्री रामनाथ कोविंद जी, उपराष्ट्रपति श्री एम वेंकैया नायडू जी, प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, लोकसभा के स्पीकर श्री ओम बिरला जी, चीफ जस्टिस NV रमन्ना जी, सम्मानित सांसदगण, अन्य महानुभावों, देवियों और स्वजनों तथा मेरे प्यारे देशवासियों, सभी को जोहार. भारत के सर्वोच्च संवैधानिक पद पर निर्वाचित करने के लिए मैं सभी सांसदों और सभी विधानसभा सदस्यों का हार्दिक आभार व्यक्त करती हूँ. आपका मत देश के करोड़ों नागरिकों के विश्वास की अभिव्यक्ति है. मैं भारत के समस्त नागरिकों की आशा, आकांक्षा और अधिकारों की प्रतीक इस पवित्र संसद से सभी देशवासियों का पूरी विनम्रता से अभिनंदन करता हूं. आपकी आत्मीयता, आपका विश्वास और आपका सहयोग मेरे लिए इस नए दायित्व का निभाने में मेरी बहुत बड़ी ताकत रहेगी. मुझे राष्ट्रपति के रूप में देश ने एक ऐसे महत्वपूर्ण कालखंड में चुना है जब हम अपनी आज़ादी का अमृत महोत्सव मना रहे हैं. आज से कुछ दिन बाद ही देश अपनी स्वाधीनता के 75 वर्ष पूरी करेगा. ये भी एक संयोग है कि जब देश अपनी आज़ादी के 50वें वर्ष का पर्व मना रहा था तभी मेरे राजनीतिक जीवन की शुरुआत हुई थी. और आज आज़ादी के 75वें वर्ष में मुझे ये नया दायित्व मिला है. ऐसे ऐतिहासिक समय में जब भारत अगले 25 वर्षों के विजन को हासिल करने के लिए पूरी ऊर्जा से जुटा हुआ है, मुझे ये जिम्मेदारी मिलना मेरा बहुत बड़ा सौभाग्य है. मैं देश की ऐसी पहली राष्ट्रपति भी हूँ जिसका जन्म आज़ाद भारत में हुआ है. हमारे स्वाधीनता सेनानियों ने आज़ाद हिंदुस्तान के हम नागरिकों से जो अपेक्षाएं की थी उनकी पूर्ति के लिए इस अमृत काल में हमें तेज गति से काम करना होगा. इन 25 वर्षों में अमृतकाल की सिद्धि का रास्ता 2 पटरी पर आगे बढ़ेगा. सबका प्रयास और सबका कर्तव्य. भारत के उज्जवल भविष्य की नई विकास यात्रा हमें सबके प्रयास से करनी है, कर्तव्य पथ पर चलते हुए करनी ही है. काल यानी 26 जुलाई को कारगिल विजय दिवस भी है. ये दिन भारत की सेनाओं के शौर्य और संयम दोनों का ही प्रतीक है. मैं आज देश की सेनाओं को तथा देश के समस्त नागरिकों को कारगिल विजय दिवस की अग्रिम शुभकामनाएं देती हूँ. देवियों और स्वजनों, मैंने अपनी जीवन यात्रा पूर्वी भारत में ओडिशा के एक छोटे से आदिवासी गांव से शुरू की थी. मैं जिस
पृष्ठभूमि से आती हूँ, वहाँ मेरे लिए प्रारंभिक शिक्षा प्राप्त करना भी एक सपने जैसा ही था। लेकिन अनेक बाधाओं के बावजूद मेरा संकल्प दृढ़ रहा और मैं कॉलेज जाने वाली अपने गांव की पहली बेटी थी। मैं जनजातीय समाज से हूँ और वार्ड काउंसिलर से लेकर भारत की राष्ट्रपति बनने तक का अवसर मुझे मिला है। ये लोकतंत्र की जननी भारतवर्ष की महानता है। ये हमारे लोकतंत्र की ही शक्ति है कि उसमें एक गरीब घर के पैदा होने बेटी, दूर सुदूर आदिवासी क्षेत्र में पैदा हुई बेटी भारत के सर्वोच्च संवैधानिक पद तक पहुंच सकती है। राष्ट्रपति के पद पहुंचना मेरी व्यक्तिगत उपलब्धि नहीं है, ये भारत की प्रत्येक गरीब की उपलब्धि है। मेरा निर्वाचन इस बात का सबूत है कि भारत में गरीब सपने भी देख सकता है और उन्हें पूरा भी कर सकता है। और ये मेरे लिए बहुत संतोष की बात है कि जो सदियों से वंचित रहे, जो जीवन विकास के लाभ से दूर रहे, वे गरीब, दलित, पिछड़े तथा आदिवासी मुझे ये अपना प्रतिबिंब देख सकते।